કુદરતના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની માણી મોજ. કારાડુંગર પર ટ્રેકિંગના રોમાંચ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવી કુદરતને જાણવા અને માણવાની અનોખી તક વન વિભાગ દ્વારા અપાઈ. કચ્છ વન વિભાગ દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નેરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે કારાડુંગર ખાતે 2 દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરી વિદ્યાર્થીઓ સહ શિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કરાયેલ હતું. રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી ઓમદેવસિંહ દ્વારા પીપીટીના માધ્યમથી કારાડુંગર અભયારણ્ય તથા રણ વિસ્તાર વિશે રસપ્રદ અને માહિતીસભર પ્રાથમિક માહિતી આપવામાં આવી. સાથોસાથ પક્ષીઓ, વન્યજીવો, વન અને પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની પણ વિગતવાર સમજ આપવામાં આવી. સાંજે સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્તનો મનમોહક નજારો સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો. રાત્રિ ભોજન બાદ કેમ્પફાયરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ ગરબા અને વાવલની રમઝટ જમાવી. બીજા દિવસે સવારે આહલાદક વાતાવરણ અને ગુલાબી ઠંડી વચ્ચે કારાડુંગર પર ટ્રેકિંગ યોજવામાં આવ્યું. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની અદ્ભુત સુંદરતા સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. અંતિમ દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર દરમિયાન વિતાવેલ યાદગાર પળોને વાગોળતા વિદ્યાર્થીઓ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા. અંતે વન્યજીવ સંરક્ષણ સંબંધિત પુસ્તકો, પક્ષીઓના કુંડા અને માળા ભેટરૂપે આપી પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇન્ચાર્જ શ્રી ઓમદેવસિંહ તથા તેમની ટીમના શ્રી જાદવભાઈ, શ્રી દેસાઈભાઈ અને શ્રી સોઢાભાઈ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવેલ હતી. સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું. શિબિર સફળ બનાવવા શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા તથા શ્રી તખતસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો. રિપોર્ટર ગોવિંદ માતંગ, નેરોણા.